જૂનાગઢ ડીમાર્ટની પાછળના વિસ્તારમાં અંદર ગયા પછી હલી પણ ના શકાય એટલી નાનકડી ઝૂંપડીમાં આ દાદીમાં એકલા રહે છે. દીકરાએ કહ્યું હતું કે વરસાદ પહેલા આપણે ઝૂંપડા ઉપર તાડપત્રી નાખી દેશું બા, પણ આ વાયદો પૂર્ણ થાય એ પહેલા જ દીકરાએ દુનિયા છોડી દીધી. હાર્ટ એટેકમાં દીકરાનું મૃત્યુ થયું અને માંડ 2 અઠવાડિયા થયા. એ દર્દ હજી ઝાંખું નથી પડ્યું ત્યાં એક નવી આફત. ભારે વરસાદમાં આ 5x3ની નાનકડી ઝૂંપડીમાં બધે જ પાણીની ધારો થવા લાગી. આખી રાત દાદીમાં ઠંડી અને ભીનાશથી ધ્રુજતા રહ્યા. ના બહાર નીકળી શકાય ના અંદર રહી શકાય તેવી પરિસ્થિતિ આવી ગઈ. આજે દાદીમાની ઝૂંપડી ઉપર લોકોના સહકારથી તાડપત્રી લગાવી. ત્યારે દાદીમાએ આભાર વ્યક્ત કરતા કહ્યું કે બસ હવે તો આ જીવન પૂરું થાય તેની રાહમાં છું. દીકરાના મૃત્યુ પછી ઊંઘ જ ક્યાં આવી છે, અને હવે ઊંઘ આવે તો વરસાદ સૂવા નથી દેતો. પણ તાડપત્રી લાગી ગઈ એટલે હવે હું આરામથી આજે સૂઈ શકીશ.